નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। આપની સાથે હું છું જનીશા। સમાચાર પર વિગતવાર નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લાની આંગણવાડીની બહેનો દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાઈ શુક્રવારે એક દિવસની હડતાલ પાડવામાં આવી હતી કે જેમની માંગણી છે કે વધારાની કામગીરી ન સોંપવામાં આવે, લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે તેમજ સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવે, સિનિયોરિટી પ્રમાણે બઢતી આપવામાં આવે સહિતની માંગોને લઈને એક દિવસની હડતાલ મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી તેમજ આગામી દિવસોમાં માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આજે ભારતમાં રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયન દ્વારા હડતાલની જે જાહેરાત કરી એના અનુસંધાનમાં અમારા આંગણવાડીના પ્રશ્નો તો સર્વોપરી છે અને આંગણવાડીમાં એટલી માનદ વેતન બહેનો લે છે, નહીં કે પગાર। તો માનદ વેતન લેતી બહેનોની પાસે એટલી બધી કામગીરી કરાવે છે, પત્રકો પણ કરાવે ને ઓનલાઈન કામ પણ કરાવે। એ સિવાયનું પણ બહેનોને વધારાનું ખર્ચ જે એમના 10,000માંથી જો કરીએ તો ઘણું બધું એમાંથી માઇનસ થઈ જાય છે। દાખલા તરીકે બાટલાના 400 રૂપિયા જ આપે છે, જ્યારે બાટલાના તમે જાણો છો કે 1100થી 1200 રૂપિયાનો બાટલો આવે છે, વત્તા એમને 300-400 રૂપિયા તો ભાડું થઈ જાય લાવવાનું કેન્દ્ર ઉપરથી। તો આ રીતે બહેનોનું ઘણું બધું શોષણ થઈ રહ્યું છે, પણ સરકાર આ બાબતે કંઈ વિચારતી નથી। વારંવાર અમે રજૂઆત કરીએ છીએ કે અમારી આંગણવાડીની બહેનોની આટલી બધી મજબૂરીનો લાભ ના લો। આ ગરીબ બહેનો છે, આ એમને જરૂરિયાતમંદ બહેનો છે અને માનદ વેતન લે છે, નહીં કે પગાર। સુપ્રીમ કોર્ટ શ્રીએ અમને એવું કીધું, માન્ય સુપ્રીમ કોર્ટે કીધું છે કે સરકાર આ બહેનોને આંગણવાડીની બહેનોને માનદ શબ્દ દૂર કરીને વેતન આપો। સરકારને 4 મહિનાનું અલ્ટિમેટમ આપ્યું છે। અત્યારે અમારી એ માંગણીઓ છે કે જે વધારાની કામગીરી બંધ કરો। આ અત્યારે અમે આવેદનમાં લખ્યું છે વધારાની કામગીરી બંધ કરો, સુપરવાઇઝરને પ્રમોશન આપો તો એમાં વયમર્યાદા દૂર કરો, કાર્યકરને પણ તેડાગરને પણ બઢતી આપો અને તમામ જે બહેનો છે એમના લાયકાત પ્રમાણે એમને જલ્દી બઢતી આપો। વારંવાર કહેવા છતાં બઢતી થતી નથી। જગ્યાઓ એટલી બધી સુપરવાઇઝરની CDPOની ખાલી પડેલી છે, એક પાસેથી 3-3, 4-4 સેજાના ચાર્જ હોય છે। અમારું ખાસ એ છે કે અમને માનદ વેતન શબ્દ દૂર કરી વેતન આપો અને લઘુત્તમ તમે વેતન ના કરી શકો તો અમને લઘુત્તમ વેતનમાં સમાવેશ। આજે રાષ્ટ્રવ્યાપી હડતાલના સમર્થન છે અમારું અને આ રાષ્ટ્રવ્યાપી હડતાલના સમર્થનમાં અમે અમારો અવાજ બુલંદ કરવા માંગીએ છીએ અને સરકાર શ્રી સુધી અમારો અવાજ પહોંચાડવા માંગીએ છીએ। આજની અમારી રાષ્ટ્રવ્યાપી હડતાલમાં અમે સમર્થન આપવા શ્રી ચંપાબેન પરમારને અમારા જે યુનિયનના લીડર છે એમના સમર્થનમાં આજે અમે આવ્યા છીએ અને અમારી તમામ આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો આજે હડતાલ ઉપર છીએ એક દિવસની। અમને જે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે અમારે માનદ વેતન નથી, અમે કર્મચારી છીએ, તો અમારી સરકારશ્રીને એટલી અરજી છે કે અમને લઘુત્તમ વેતન આપે, અમને સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપે, અમારી વધારાની કામગીરી દૂર કરે। અમારી જોડે જે ઓનલાઈન કામગીરી કરાવે છે, અમે કામગીરી કરીએ પણ તમે અમને સરકારી કર્મચારી તો ગણો, તો અમે બધી બહેનો એક સાથે કામ કરવા તૈયાર છીએ। તો અમારી સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે અમારી આટલી અરજી સાંભળો। જય હિન્દ। હું વૈશાલી પુરોહિત, લાખણી કાર્યકર તરીકે નોકરી કરું। સમાચારમાં આગળ વધીએ તો આ પદ્ધતિની સફળ કામગીરી પછી PGVCL દ્વારા 2 કલાક 2 દિવસ એટલે કે ક્લિક કરો અને વીજ જોડાણ મેળવવાની એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે। આ નવતર પહેલ હેઠળ અરજદાર ઓનલાઈન અરજી કરવાથી જરૂરી નોંધણી 2 કલાકમાં જ તેને અરજીનો નંબર પાડી સંલગ્ન પેટા વિભાગીય કચેરીને મોકલવામાં આવશે। પેટા વિભાગીય કચેરી દ્વારા અરજદારના સ્થળનું નિરીક્ષણ કરી જો અરજદારની અરજી મુજબ સ્થળ ઉપર વીજ માળખામાં કોઈ પણ ફેરફારની આવશ્યકતા ન હોય તે કેટેગરી અને અરજદારે પોતાનું જરૂરી વાયરિંગ પૂરું કરી ટેસ્ટ રિપોર્ટનું બિડાણ કરી ફીની રકમ ભરેલી હોય તેવા કિસ્સામાં 2 દિવસમાં જ મીટર તથા સર્વિસનો કેબલ ફિટ કરી વીજ જોડાણ ચાલુ કરી આપવામાં આવશે। તો અરજદારે ઓળખપત્ર અને જગ્યાના માલિકી વપરાશકરના પ્રમાણભૂત પુરાવાઓ એમ સામાન્ય રીતે 2 પ્રકારના ડોક્યુમેન્ટ જ બિડાણમાં આપવાના રહેશે।
તો રાજકોટમાં 25મીએ સાંજે રેસકોર્સ મેદાનમાં વડાપ્રધાન જંગી સભાને સંબોધિત કરશે ત્યારે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। વડાપ્રધાનના હસ્તે અંદાજિત 2000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ થવાનું છે ત્યારે અહીં સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટી પડશે। તેઓને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી રાજકોટ પહોંચાડવા માટે એસટી બસની વ્યવસ્થા કરવી પડશે કે જેને લઈને અંદાજિત 1400 એસટી બસો ફાળવવામાં આવી છે। લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પણ ચૂંટણી પૂર્વનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે આગામી તારીખ 25ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજકોટ ખાતે એમ્સ જવાના છે અને હોસ્પિટલ સાથે અટલ સરોવર સહિતના જુદા જુદા અંદાજિત 2000 કરોડ જેટલા વિકાસ કામોનું લોકાર્પણ કરશે અને વડાપ્રધાનના કાર્યક્રમ અનુસંધાને છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। મળતી વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે રેસકોર્સ મેદાનમાં તારીખ 25ના રોજ બપોર બાદ જંગી જાહેર સભાને સંબોધિત કરશે। આ સભામાં જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લાને બાદ કરતા સૌરાષ્ટ્રભરના તમામ જિલ્લામાંથી જનમેદની ઉમટી પડશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી અમદાવાદ પધારવાના છે કે જે બાદ તેઓ મહેસાણા, સુરત, નવસારી, ગાંધીનગર ત્યારબાદ જામનગર પહોંચશે। તો આ પછી તેઓ દેવભૂમિ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસનો નાઇટ હોલ્ડ કરી તેવી પણ શક્યતા હાલ સેવાઈ રહી છે। પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં અનેક જવાનો શહીદ થયા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ નાર ગામ ખાતે યોજાયો હતો। ગ્રામજનોએ રાત્રિના 9 કલાકે ભેગા મળીને મીણબત્તી પ્રગટાવી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। આ સાથે દેશભક્તિના ગીતોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। તો યોજાયેલ કાર્યક્રમમાં નાર ગામના આગેવાનો સાથે યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। મધ્યપ્રદેશના મૈકલ પર્વતમાંથી નીકળી ભરૂચના દરિયાને મળતા અને આખાય ગુજરાતની જીવાદોરી એવા પુણ્ય સલીલા પતિત પાવની માં નર્મદાજીનો મહાસુદ સાતમ આજ રોજ 16 ફેબ્રુઆરીને શુક્રવારના દિને પ્રાગટ્ય દિન હોય તો ડભોઈ તાલુકાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્રે ચાદોદ ખાતે નર્મદા જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। નર્મદાજીના 12 વાગ્યે પ્રાગટ્ય સમયે ચાદોદના समस्त ब्राह्मणों द्वारा नर्मदाजीनी महाआरतीનું पूजन कराયું હતું। સાથે ચાદોદના समस्त ब्राह्मण समाज नाविक श्रमजीवी मंडळમાં नर्मदाने हर ग्रुप रेवा भक्ति અને સંગઠન દ્વારા પ્રભાત ફેરી નર્મદા યાગ યોજાયો હતો અને સાથે જ મહાઆરતી કરવામાં આવી હતી। તો બપોર બાદ નાવિક શ્રમજીવી મંડળ દ્વારા નગરમાં ડીજેના તાલે ભક્તિમય વાતાવરણમાં નગરમાં માતાજીની ચૂંદડી યાત્રા કાઢવામાં આવી। ત્યારબાદ સાંજે દીપદાન સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા અને આ નિમિત્તે નર્મદાજીને ચૂંદડી, કંકુ, શ્રીફળ માતાજીને ભક્તોએ અર્પણ કર્યું હતું અને સાથે જ નર્મદા સ્નાન પણ કર્યું હતું। ચાદોદના પ્રસિદ્ધ મહાલરવ ઘાટ, ચક્રતીર્થ ઘાટ, કપિલેશ્વર ઘાટ, માર્કેટેશ્વર ઘાટ સહિતના કાંઠા કિનારા ઉપર નર્મદા જયંતિના પાવન દિનને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। નર્મદે હર આજનો દિવસ એટલે કે મહાસુદ સાતમ નર્મદા જયંતિનો દિવસ છે। કીધું છે કે માઘે ચ શીત સપ્તમ્યામ દાસ્ત્રભે ચ રવિર દિને મધ્યાહ્ન સમયે રામમ ભાસ્કરેણ સમાગતે। વશિષ્ઠ મુનિ રામને કહે છે કે મહાસુદ સાતમ મધ્યાહ્નકાળ અને અભિજીત મુહૂર્તની અંદર નર્મદાજી આ પૃથ્વી ઉપર જળના સ્વરૂપે અવતરિત થયા છે। એ પવિત્ર દિવસ આજે નર્મદા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે। આજે ખાસ કરીને નર્મદાજીના પ્રાગટ્યનો દિવસ છે ત્યારે દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે પ્રસિદ્ધ એવા ચાણોદ ક્ષેત્રની અંદર અલગ અલગ જગ્યાએ નર્મદા યાગના આયોજનો થઈ રહ્યા છે। એમાં ખાસ કરીને
ચાંદોદ પંથક બ્રહ્મ સમાજ દ્વારા પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ પાસે નર્મદા યાગ, ચક્રતીર્થ ઘાટ પાસે ધર્મ પ્રવૃત્તિ મંડળ દ્વારા નર્મદા યાગ, તેમજ કપિલેશ્વરના ઘાટ પાસે નાવિક શ્રમજીવી મંડળ દ્વારા ભવ્ય નર્મદા યાગોના આયોજન થયા. આજે બપોરે બધાએ નર્મદાજીના કિનારે આવી અને પૂજા અર્ચના કરી, ચૂંદડી મનોરથ પૂર્ણ કરી અને સ્નાનનો પણ લાભ લીધો. ત્યાર પછી આજે સાંજની અંદર નર્મદાજીની ભવ્ય એક તો બપોરે પાલખી યાત્રા નીકળશે, સાંજે દીપદાન થશે, સાંજે મહાઆરતી પણ થશે અને નર્મદાજીના કિનારે સંધ્યા ભજન ઇત્યાદિનો પણ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અને એ પણ આજે સારી રીતે ઉજવાશે. સૌને નર્મદે હર. તો ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં જારી થયેલ સમન્સને રદ કરવા સાથે ફરિયાદ રદ કરવાની માંગ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપ સાંસદ સંજય સિંહને ગુજરાત હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે અરજી ફગાવી દીધી છે અને આરોપીઓને રાહત આપવાનો ઇનકાર કર્યો છે. તો હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની MA ડિગ્રી સંબંધિત કેસમાં CICના આદેશને રદ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ કેજરીવાલ અને સંજય સિંહને દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આરોપ છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં બંને નેતાઓએ એવી વાતો કહી છે કે જેનાથી યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. તો આ પછી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલ વતી અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં બંને નેતાઓ સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો કે જેમાં બંને નેતાઓને હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યા હતા. બંને નેતાઓ હજુ સુધી હાજર નથી થયા. જો આજે સેશન્સ કોર્ટમાંથી રાહત નહીં મળે તો બંને નેતાઓ માટે કાયદાકીય મુશ્કેલીઓ વધી શકે છે. મેટ્રોપોલિટન કોર્ટની આગામી સુનાવણીમાં યુનિવર્સિટી બંને નેતાઓ સામે વોરંટ જારી કરવાની માંગ કરી રહી છે. मदद करेंगे, लेकिन तो हमारी मदद करेंगे, लेकिन अगर जैसे ये તો ગત તારીખ 14ના રોજ તળાજા ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં ગીગાભાઈ શિવાભાઈ ભમર દ્વારા ચારણ સમાજ વિશે કરાયેલ અભદ્ર ટિપ્પણીને લઈને સોનલધામ મઢડાના પ્રતિનિધિ ગિરીશ આપા તેમજ જૂનાગઢ ખાતેથી સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અને આ નિવેદનની કડક શબ્દોમાં વખોડ કાઢવામાં આવ્યા છે અને સોનલધામ મઢડા ખાતેથી ગિરીશ આપા દ્વારા જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા દ્વારા જે ચારણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને ચારણ સમાજને મારો એટલો જ સંદેશો છે કે આપણે સૌ શાંતિ જાળવી રાખીશું. કાયદો કાયદાની રીતે કામ કરશે. આમાં જરૂર પડે તો આવેદનપત્ર આપવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે અને સાથે જ કાયદાની મર્યાદામાં રહીને કાર્યવાહી કરીશું. તો આ તરફ સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ચારણોને આહિર સમાજ વર્ષોથી સાથે રહ્યો છે, ત્યારે આ વિશે મારે આહિર સમાજના અગ્રણી સાથે વાત થઈ છે. જી બાબુ, આજ રોજ અચાનક એક વિડીયો દ્વારા જોવામાં આવ્યું કે તળાજા મુકામે ગીગાભાઈ જીવાભાઈ ભમર એ વ્યક્તિ ચારણો વિશે બહુ જ બેહુદું બોલ્યા. એટલું બધું બોલ્યા, આપણા માતાજીનો વિષય લઈ સોનલમાં વિશેની વાત મૂકી એટલું નહીં, પણ ચારણની દીકરીઓ માડી અને સમાજ એટલું ઘસાતું બોલ્યા કે જે સહન ન થઈ શકે સમાજને. સમાજ હું જોઉં છું સમાજમાં પણ ઘણો ઉશ્કેરાટ છે. તો એ બાબતે મારે સમાજને ખાસ વિનંતી, સમાજને ખાસ આ માધ્યમથી અહીં કહું છું કે ભાઈ ખરેખર આપણે આ વિષય ઉપર સોશિયલ મીડિયામાં ન જઈ, કોઈ સમાજને દોષારોપણ ન કરી, જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે એના માટે કાયદામાં શું જોગવાઈ છે એ વડીલો બધા તલસ્પર્શી ચર્ચા કરી અને આગળ પગલાં ભરે. થતી હોય તો ફરિયાદ કરે, આવેદનો આપે, જે થતું હોય કરશું, પણ શાંતિથી આપણે નિયમને આધીન થઈ આમાં આગળ વધશું એવી મારી નમ્ર સમાજને અપીલ છે. જય માતાજી. એ રાજવા જે ચારણ સમાજ વિશે બફાટ એવો છે સોશિયલ મીડિયામાં શું કહેશો? જે માણસ ઝેર ઓકતા હોય એવા માણસો કોઈ પણ સમાજના હોય એ પોતાના સમાજને અને દરેક સમાજને નુકસાન પુગાડે છે. તો એ નુકસાન પુગાડે એની પહેલા એને નાથી લેવો જોઈએ, એના ઉપર કડક કાર્યવાહી થાય એ અમારી માંગ પણ છે. અને આવું ન કરવાની ભૂલું કરે એ એવા બીજી વાર ન થાય એ દરેકને ધ્યાન રાખવું જોઈએ. અત્યારે દરેક સમાજને જોડવાનું કામ કરવાનો વખત છે, અત્યારે એક કરવાનો વખત છે, ત્યારે તોડવાનું કામ ન કરે. અને બધાઈને આખી દુનિયાની આ દ્રષ્ટિ ભારત ઉપર છે
તો ભારત રાહ બતાવે છે વિશ્વને, એમાં આવી રીતે આઝાદીની અભિવ્યક્તિ નીચે કોઈ માણસ બોલે એ બહુ અઘટિત છે અને બહુ ઝેરી ભાષણ છે આ. એટલે તોડ્યા વગર બોલવું ન જોઈએ, એ હકીકત છે. વિશે આહિર સમાજના આગેવાનો સાથે કઈ તમારી વાતચીત થઈ છે? હા, થઈને એમને બધાને ખૂબ દુઃખ છે. એ બધા એમને અટાણે એને ફોન બંધ કરી દીધા છે આમણે, એટલે સમાજના બધા એમને ફોન કરે છે, એમને વ્યક્તિગત રીતે ઠપકો કહે છે કે અમારા સમાજને ખૂબ આનું દુઃખ છે અને આવું બીજી વાર ન થવું જોઈએ, એવી અમે જરૂર કોશિશ કરીશું. રાજ્યના વિધાનસભા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેરીબેન ઠાકરે પ્રશ્ન પૂછ્યો હતો કે રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બોન્ડ વસૂલાત સંદર્ભ વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નના જવાબમાં કહ્યું કે રાજ્યમાં MBBS અભ્યાસક્રમ પ્રવેશ માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ કોર્સિસ અને ગાંધીનગર દ્વારા નીટ આધારિત મેરિટ બનાવી ઓનલાઈન પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં 6082 કેસમાં કરોડોના બોન્ડ વસૂલાત કરવામાં આવી છે. પ્રવર્તમાન નીતિ મુજબ રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજમાં MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ પાસેથી 1 વર્ષની ગ્રામ્ય સેવા સામે ₹20 લાખનો બોન્ડ લેવામાં આવે છે. તો સાથે જ GMRS મેડિકલ કોલેજ અને સ્વનિર્ભર મેડિકલ કોલેજમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે MYSY કન્યા કેળવણી નિધિ અને ફ્રી શિપ કાર્ડનો લાભ લઈ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને પણ બોન્ડ નીતિ લાગુ પડે છે. તો રાજ્યમાં MBBS પાસ વિદ્યાર્થીઓનો તેમનો અભ્યાસક્રમ પૂર્ણ કરે અને ત્યારબાદ તેમને ડિગ્રી સર્ટિફિકેટ આપવાની કાર્યવાહી જે તે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે. રાજ્યમાં MBBS પાસ કરેલ ઇન્ટર્નશિપ કરતા ડોક્ટરોને ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવે છે. ઇન્ટર્નશિપ પૂર્ણ થયા બાદ યુનિવર્સિટીને પ્રોવિઝનલ ડિગ્રીના આધારે ફાઇનલ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. તો ખરાબ તબિયતના કારણે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લઈ શકશે નહીં. પ્રિયંકા ગાંધીએ શુક્રવારે એટલે કે 16 ફેબ્રુઆરી 2024ના રોજ જણાવ્યું કે તેમની તબિયત સુધરતા જ તેઓ યાત્રાનો ભાગ બની જશે. પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે મારી તબિયતમાં થોડો સુધારો થતાં જ હું યાત્રામાં જોડાઈશ. ત્યાં સુધી હું ચંદૌલી બનારસ પહોંચનાર તમામ મુસાફરોને ઉત્તર પ્રદેશના મારા સહકર્મીઓ કે જેઓ સફરની તૈયારી કરી રહ્યા છે અને મારા વહાલા ભાઈને શુભેચ્છા પાઠવું છું. પ્રિયંકા ગાંધી શુક્રવારે જ ઉત્તર પ્રદેશના ચંદૌલીમાં ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લેવાના હતા. હકીકતમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે. તો ભારત જોડો ન્યાય યાત્રા 16-21 ફેબ્રુઆરી દરમિયાન પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં અને પછી રાયબરેલી અને અમેઠીમાં કાઢવામાં આવશે. તો 22મી અને 23મી ફેબ્રુઆરીએ મુસાફરી માટે આરામના દિવસો છે. ત્યારબાદ 24 અને 25 ફેબ્રુઆરીએ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં યાત્રા શરૂ કરવામાં આવશે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.